સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ સ્ટડી પોઈન્ટમાં. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયો માટે બેલ આઇકન દબાવો. મિત્રો, આપણે આગળ જોઈએ તો નો આર્ટિકલ એટલે કે આપણે આર્ટિકલ વિશે ભણ્યા, જેમાં એ એન અને ધ વિશે આપણે જોયું. આપણે એક નો આર્ટિકલનો ટોપિક બાકી હતો, તો આજે એ જોવાનું છે. તો અહીંયા નો આર્ટિકલ એટલે કે આર્ટિકલ ક્યારે ન લાગે. તો અહીંયા નિયમ આપેલો છે, પ્લુરલ નાઉનનો સામાન્ય અર્થમાં ઉપયોગ થાય. પ્લુરલ એટલે બહુવચન, એટલે કે જ્યારે બહુવચન નામનો સામાન્ય અર્થ હોય ત્યારે આર્ટિકલ આવતું નથી. અહીંયા વાક્ય આપેલું છે, ડોગ્સ આર ફેથફુલ એનિમલ્સ, એટલે કે કૂતરાઓ વિશ્વાસુ પ્રાણી છે. તો અહીંયા જો ડોગ છે એની પાછળ એસ લાગેલું છે, એટલે કે તે બહુવચનમાં આપેલું છે, એટલા માટે અહીંયા ડોગ્સ ની આગળ આર્ટિકલ આવેલો નથી. પછી બીજું વાક્ય છે, સ્ટુડન્ટ્સ શુડ સ્ટડી હાર્ડ, એટલે કે વિદ્યાર્થીઓ મહેનતથી ભણવું જોઈએ. તો અહીંયા સ્ટુડન્ટ એક વિદ્યાર્થીની વાત નથી, સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે ઘણા વિદ્યાર્થીઓ, બધા વિદ્યાર્થીઓની વાત છે, એટલા માટે અહીંયા બહુવચન છે, પાછળ એસ લાગેલું છે, તેથી તેની આગળ આર્ટિકલ આવેલો નથી. પછી બીજો નિયમ એવો છે કે અનકાઉન્ટેબલ નાઉન સાથે સામાન્ય અર્થમાં. અનકાઉન્ટેબલ નાઉન એટલે કે આપણે નાઉન ચેપ્ટર જોયું હતું, જેમાં પ્રોપર નાઉન, પછી કલેક્ટિવ નાઉન, કોમન નાઉન એ બધા જોયા. તો અનકાઉન્ટેબલ નાઉન એટલે કે જે ગણી ન શકાય, માપી શકાય, તોલી શકાય એવા જે નામ હોય તેની સાથે આર્ટિકલ આવતો નથી. જેમ કે પાણી જે લીટરમાં મપાય, દૂધ લીટરમાં મપાય, પછી ચા કિલોમાં મપાય, પછી સોનું એ ગ્રામમાં મપાય, જેવી વસ્તુઓ સાથે સામાન્ય અર્થમાં આર્ટિકલ આવતું નથી. અહીંયા વાક્ય આપેલું છે, વોટર ઇઝ એસેન્શિયલ ફોર લાઈફ, એટલે કે પાણી જીવન માટે જરૂરી છે. તો અહીંયા વોટર છે એ અનકાઉન્ટેબલ નામ છે, તેથી તેની આગળ આર્ટિકલ આવેલો નથી. પછી બીજું વાક્ય છે, મિલ્ક ઇઝ ગુડ ફોર હેલ્થ, મતલબ કે દૂધ આરોગ્ય માટે સારું છે. તો મિલ્ક ની આગળ પણ આર્ટિકલ આવેલો નથી. પછી આગળ જોઈએ પ્રોપર નાઉન વિશે, એટલે કે પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિ, શહેર અથવા દેશના વગેરેના નામ. આપણે નાઉન ચેપ્ટરમાં જોયું હતું, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન, કોમન નાઉન એ બધું કોને કહેવાય. તો સામાન્ય રીતે પ્રોપર નાઉન પહેલા આર્ટિકલ આવતું નથી. અહીંયા વાક્ય આપેલું છે, રવિ ઇઝ માય ફ્રેન્ડ, એટલે કે રવિ મારો મિત્ર છે. તો અહીંયા રવિ છે એક પ્રોપર નાઉન થયું, તો તેની આગળ આર્ટિકલ મૂકેલો નથી. એ જ રીતે બીજું વાક્ય છે, ઇન્ડિયા ઇઝ અ બ્યુટીફુલ કન્ટ્રી, એટલે કે ભારત સુંદર દેશ છે. તો અહીંયા ઇન્ડિયા એ પણ પ્રોપર નાઉન થયું, તેથી તેની આગળ પણ આર્ટિકલ આવેલો નથી. એ જ રીતે બીજું વાક્ય છે, મુંબઈ ઇઝ અ બિગ સિટી, મુંબઈ મોટું શહેર છે. તો મુંબઈ આગળ પણ આર્ટિકલ આવેલું નથી. પ્રોપર નાઉન એટલે કે આપણને કોઈ વ્યક્તિ, દેશ અથવા તો શહેરનું ચોક્કસ નામ. પછી અહીંયા અપવાદ એવું આપેલું છે કે ધ યુનાઇટેડ સ્ટેટ્સ, ધ નેધરલેન્ડ્સ, ધ હિમાલયસ જેવા નામ પહેલા ધ આવે છે. તો જે યુનાઇટેડ, પછી નેધરલેન્ડ્સ, હિમાલયસ જેવા બહુવચનવાળા શબ્દો છે, તો તેની આગળ ધ આર્ટિકલ આવે છે. પછી જે રીતે ધ રિપબ્લિક ઓફ ઇન્ડિયા, આપણે ધ વાળા વિડીયોમાં જોયું હતું કે ધ ક્યારે લાગે છે. પછી અહીંયા જે અપવાદ આપેલું છે કે ક્યારે પ્રોપર નાઉન આગળ આર્ટિકલ એ કે એન લાગે છે. તો એનો નિયમ એવો છે કે અજાણ્યા વ્યક્તિની વાત હોય ત્યારે પ્રોપર નાઉન આગળ આર્ટિકલ આવે છે. આ વાક્ય આપેલું છે, આઈ મેટ રવિ એટ ધ સ્ટેશન, મતલબ કે હું કોઈક રવિને સ્ટેશને મળ્યો. અહીંયા એ રવિ પ્રોપર નાઉન રવિ છે, પરંતુ તેના આગળ આર્ટિકલ એ મૂકેલો છે, કારણ કે એ રવિને હું ઓળખતો નથી, માત્ર નામ ખબર છે, એટલા માટે આપણે રવિના આગળ એ આર્ટિકલ મૂકેલો છે, કારણ કે એ અજાણ્યા વ્યક્તિની વાત થાય છે એટલા માટે. એટલે યાદ રાખવાનું કે જ્યારે અજાણ્યા વ્યક્તિની વાત થતી હોય ત્યારે પ્રોપર નાઉન આગળ આર્ટિકલ આપણે ઉચ્ચાર મુજબ એ કે એન મૂકી શકીએ છીએ. પછી આગળ જોઈએ લેંગ્વેજીસ અને સબ્જેક્ટ સાથે, એટલે કે ભાષા અને વિષયનું નામ પહેલા આર્ટિકલ આવતું નથી. અહીંયા વાક્ય આપ્યું છે, શી સ્પીક્સ ઇંગ્લિશ, મતલબ કે તે અંગ્રેજી બોલે છે. તો અહીંયા ઇંગ્લિશ છે એ ભાષાનું નામ છે, તો તેની આગળ આર્ટિકલ નથી. પછી બીજું છે, હી સ્ટડીઝ મેથેમેટિક્સ, એટલે કે તે ગણિત ભણે છે. તો મેથેમેટિક્સ શું છે, એક વિષયનું નામ છે, તો તેની આગળ પણ આર્ટિકલ આવેલો નથી. એ જ રીતે બીજું વાક્ય છે, મેથેમેટિક્સ ઇઝ ડિફિકલ્ટ, એટલે ગણિત ભારે છે. તો અહીંયા ગણિત મેથેમેટિક્સના આગળ પણ આર્ટિકલ આવેલો નથી. એ જ રીતે ડિફિકલ્ટ શબ્દ છે, તો તેની આગળ પણ આર્ટિકલ આવેલો નથી. કારણ કે ડિફિકલ્ટ શું છે, એક વિશેષણ છે, અને એકલું વિશેષણ હોય ત્યારે આર્ટિકલ લાગતો નથી. અહીંયા જો ડિફિકલ્ટની પાછળ સબ્જેક્ટ હોય તો અહીંયા ડિફિકલ્ટની આગળ એ આર્ટિકલ લાગી શકે. જેમ કે મેથેમેટિક્સ ઇઝ અ ડિફિકલ્ટ સબ્જેક્ટ, જો ડિફિકલ્ટની પાછળ સબ્જેક્ટ નામ આપેલું હોય
તો ડિફિકલ્ટની આગળ એ કે એમ ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ આવી શકે. પછી જોઈએ જ્યારે લેંગ્વેજીસ પછી લેંગ્વેજ સબ્જેક્ટ શબ્દ આવે ત્યારે ધ વપરાય શકે. એટલે કે લેંગ્વેજીસ એટલે કે ભાષા, જે ભાષા આપી હોય અંગ્રેજી, ગુજરાતી જે પણ, તો તેના પછી લેંગ્વેજ અથવા એવો લેંગ્વેજ અને વિષયના પછી વિષયનું નામ હોય એના પછી સબ્જેક્ટનો શબ્દ આવે તો ધ આવી શકે. જેમ કે યાદ છે ધ ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ સ્પોકન ઇન મેની કન્ટ્રીઝ, મતલબ કે અંગ્રેજી ભાષા ઘણા બધા દેશોમાં બોલાય છે. તો જો ઉપર અહીંયા જે ઇંગ્લિશ હતું તેના આગળ આર્ટિકલ આપેલો નહોતો, પણ તો આ વાક્યમાં ઇંગ્લિશના આગળ ધ આર્ટિકલ લાગેલું છે. કારણ કે ઇંગ્લિશ પછી લેંગ્વેજ એવો શબ્દ આપેલો છે, એટલા માટે એ કારણથી ઇંગ્લિશની આગળ ધ આર્ટિકલ આપણે મૂકીએ છીએ. પછી છે ધ મેથેમેટિક્સ વિચ ઇઝ ટોટ ઇન ધ ક્લાસ ઇઝ ડિફિકલ્ટ, મતલબ કે ગણિત જે આ ક્લાસમાં ભણાવવામાં આવે છે તે ભારે છે. તો એ મેથેમેટિક્સની આગળ પણ ધ આર્ટિકલ લાગ્યું છે, કારણ કે જે આ ક્લાસમાં ભણાવવામાં આવે છે તે જ ગણિતની વાત થાય, એટલે અહીંયા ચોક્કસતાની વાત થાય છે, એટલા માટે અહીંયા ધ આર્ટિકલ મૂકેલો છે. એ જ રીતે અહીંયા મેથેમેટિક્સ પછી સબ્જેક્ટ શબ્દ આપેલો હોય તો મેથેમેટિક્સ સબ્જેક્ટ વિચ ઇઝ ટોટ ઇન ધ ક્લાસ ઇઝ ડિફિકલ્ટ, ત્યારે પણ આપણે ધ આર્ટિકલ મૂકી શકીએ. પછી જોઈએ આગળ મીલ્સ એટલે કે ભોજન સાથે સામાન્ય અર્થમાં, એટલે કે આપણે બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો, લંચ એટલે બપોરનું ભોજન અને ડિનર એટલે કે રાત્રિનું ભોજન વગેરે પહેલા સામાન્ય અર્થમાં આર્ટિકલ આવતો નથી. એટલે કે જ્યારે બ્રેકફાસ્ટ, લંચ, ડિનરની વાત કરીએ ત્યારે આર્ટિકલ આવતો નથી સામાન્ય અર્થમાં. અહીંયા વાક્ય આપેલું છે વી હેડ બ્રેકફાસ્ટ એટ 8 AM, મતલબ કે અમે 8 વાગે નાસ્તો કર્યો. તો એ જો બ્રેકફાસ્ટ છે એટલે કે સવારનો નાસ્તો, તો તેની આગળ આર્ટિકલ નથી. પછી બીજું વાક્ય છે દે આર હેવિંગ ડિનર નાઉ, મતલબ કે તેઓ હવે રાત્રિ ભોજન કરી રહ્યા છે. તો અહીંયા જો ડિનર છે તેની આગળ પણ આર્ટિકલ આવેલો નથી. અહીંયા જે હેવિંગ જે ચાલુ કાળમાં વપરાય છે અને હેડ છે ભૂતકાળમાં વપરાયેલું છે, બરોબર. એટલે ઘણીવાર હેવ, હેઝ અને હેડ એ આપણે બ્રેકફાસ્ટ કે ભોજન લેવાના અર્થમાં હેવ, હેઝ, હેડ કરતા કાળના આધારે આપણે મૂકીએ છીએ, વાપરીએ છીએ. એટલે કે અહીંયા દે આર હેવિંગ ડિનર નાઉ એટલે તેઓ રાત્રિનું ભોજન કરી રહ્યા છે. તો અહીંયા પણ ડિનર આગળ આર્ટિકલ આવેલો નથી. પણ તે નોંધ આપેલી છે જો વિશેષ ભોજનની વાત હોય તો ધ આવી શકે. એટલે કે ધ ડિનર વી હેડ યસ્ટરડે વોઝ ડિલિશિયસ, મતલબ કે એ ડિનર કે જે અમે ગઈકાલે કર્યું તે ખૂબ સ્વાદિષ્ટ હતું. એટલે કે ચોક્કસ ડિનરની વાત થાય છે, જનરલ નહીં કે આપણે ડેલી ડિનર કરતા હોય તે ડિનરની વાત નથી. ગઈકાલે જે ડિનર કર્યું તે ડિનરની વાત થતી હોવાથી ડિનર આગળ આર્ટિકલ ધ આવે છે. પછી જોઈએ આગળ ગેમ્સ અને સ્પોર્ટ્સ સાથે, મતલબ કે રમતમાં નામ પહેલા આર્ટિકલ આપવું નથી. અહીંયા વાક્ય આપ્યું છે હી પ્લેસ ક્રિકેટ, તે ક્રિકેટ રમે છે. તો અહીંયા ગેમ કઈ છે? ક્રિકેટ છે. તો ક્રિકેટ આગળ આર્ટિકલ મૂકેલો નથી. એ જ રીતે શી લાઇક્સ બેડમિન્ટન, એટલે કે તેને બેડમિન્ટન ગમે છે. તો બેડમિન્ટન એ ગેમનું નામ છે, તો તેની આગળ પણ આપણે આર્ટિકલ મૂકેલો નથી. પરંતુ જ્યારે મેચ જે ગેમનું નામ હોય તેના પછી મેચ, ગેમ, પછી ટુર્નામેન્ટ અને ઇવેન્ટ એવા શબ્દો આવેલા હોય ત્યારે ધ આર્ટિકલ આવે છે. જેમ કે અહીંયા લખ્યું છે ધ ક્રિકેટ મેચ, તો અહીંયા ક્રિકેટ રમતનું નામ છે, તેના પછી મેચ લખ્યું છે, એટલા માટે આપણે ક્રિકેટ આગળ ધ આર્ટિકલ મૂકીએ. પછી ટુર્નામેન્ટ, એ જ રીતે ધ ટુર્નામેન્ટ, ક્રિકેટ ટુર્નામેન્ટ હોય તો, ફૂટબોલ ટુર્નામેન્ટ હોય કે હોકી ટુર્નામેન્ટ, ધ હોકી ટુર્નામેન્ટ, એ રીતે આગળ લખો ત્યારે પણ આપણે ધ આર્ટિકલ મૂકી શકીએ છીએ. એટલે કે રમતનું નામ હોય એના પછી મેચ, ગેમ, ટુર્નામેન્ટ અને ઇવેન્ટ એવા શબ્દો આવેલા હોય ત્યારે રમતના નામ આગળ ધ આર્ટિકલ આવી શકે છે. જેમ અહીંયા છે ધ ફૂટબોલ ગેમ. એ જ રીતે અહીંયા વાક્ય આપેલું છે ધ ક્રિકેટ ગેમ વોઝ એક્સાઇટિંગ, મતલબ કે ક્રિકેટની રમત હતી તે ખૂબ રસપ્રદ હતી. જો અહીંયા ધ ગેમ આપેલું ના હોત ક્રિકેટ પછી અને એટલું વાક્ય હોત ક્રિકેટ વોઝ એક્સાઇટિંગ, ત્યારે ક્રિકેટ આગળ આર્ટિકલ ના આવોત, ઉપર જોયું એ પ્રમાણે. પછી વાક્ય આપ્યું છે ધ ફૂટબોલ ગેમ સ્ટાર્ટ્સ એટ 7 AM, મતલબ કે ફૂટબોલની રમત સવારે 7 વાગે શરૂ થાય છે. તો અહીંયા ફૂટબોલ પછી ગેમ આપેલું છે એટલા માટે ફૂટબોલ આગળ ધ આર્ટિકલ આપેલું છે. પછી જોઈએ નેક્સ્ટ ડેઝ, મંથ, ફેસ્ટિવલ સાથે, એટલે કે દિવસ, મહિના અને તહેવારનું નામ પહેલા આર્ટિકલ આવતું નથી. અહીંયા વાક્ય આપ્યું છે સન્ડે ઇઝ અ હોલિડે, એટલે રવિવારે રજા છે. તો અહીંયા સન્ડે દિવસનું નામ થયું, તેથી તેની આગળ આર્ટિકલ નથી. પછી દિવાળી ઇઝ સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા, મતલબ કે દિવાળી ભારતમાં ઉજવાય છે. તો એ દિવાળી એ ફેસ્ટિવલનું નામ છે
તેની આગળ પણ આર્ટિકલ નથી. પછી જાન્યુઆરી ઇઝ ધ ફર્સ્ટ મંથ ઓફ ધ યર, એટલે કે જાન્યુઆરી વર્ષનો પ્રથમ મહિનો છે, તો જાન્યુઆરી પણ મહિનાનું નામ છે, તેથી તેની આગળ પણ આર્ટિકલ આવેલો નથી. એટલે યાદ રાખો કે ડે, મંથ અને ફેસ્ટિવલ સાથે આર્ટિકલ આવતો નથી. પછી જોઈએ એબ્સ્ટ્રેક્ટ નાઉન સાથે સામાન્ય અર્થમાં. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક સંજ્ઞા, આપણે નાઉન ચેપ્ટરમાં જોયું હતું. તો એબ્સ્ટ્રેક્ટ નાઉન કોને કહેવાય? જેમાં લાગણી દર્શાવતી હોય, અનુભવી શકાતો હોય તેવા નામ હોય તેને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. તો અહીંયા સત્ય, પ્રેમ, જ્ઞાન, સુંદરતા જેવા એબ્સ્ટ્રેક્ટ નાઉન સાથે સામાન્ય અર્થમાં આર્ટિકલ આવતું નથી. અહીંયા વાક્ય આપ્યું છે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, એટલે કે ઈમાનદારી શ્રેષ્ઠ નીતિ છે. તો અહીંયા ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતા, ઈમાનદારી, તો તેની વાત તે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, તો તેની આગળ આર્ટિકલ આવેલો નથી. પછી બીજું છે નોલેજ ગિવ્સ પાવર, મતલબ જ્ઞાન શક્તિ આપે છે. તો નોલેજ એ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, તેથી તેની આગળ પણ આર્ટિકલ આવેલો નથી. એ ખાસ યાદ રાખો. પછી આગળ જોઈએ તો જ્યારે એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં ચોક્કસ અર્થ દર્શાવતો હોય ત્યારે ધ આર્ટિકલ મૂકી શકાય છે. જેમ કે અહીંયા આપ્યું છે ધ ઓનેસ્ટી ઓફ ધ બોય, મતલબ કે ઓનેસ્ટી પણ કોની? પેલા બોયની, પેલા છોકરાની, એટલે ચોક્કસ ઓનેસ્ટીની વાત થઈ છે, જનરલ ઓનેસ્ટીની વાત નથી થતી. પેલા છોકરાની જે પ્રામાણિકતા છે તે પ્રામાણિકતાની વાત થતી હોવાથી ધ આર્ટિકલ ઓનેસ્ટી આગળ લાગેલો છે. પછી ધ બ્યુટી ઓફ ધ ગાર્ડન, મતલબ કે તે ગાર્ડનની સુંદરતા, જનરલ તે ગાર્ડનની સુંદરતા, એટલા માટે બ્યુટી આગળ ધ આર્ટિકલ લાગેલું છે. અહીંયા વાક્ય આપ્યું છે ધ ઓનેસ્ટી ઓફ રવિ ઇઝ એડમાયરેબલ. એડમાયરેબલ એટલે પ્રશંસનીય, એટલે કે રવિની જે પ્રામાણિકતા છે તે પ્રશંસનીય છે. તો અહીંયા ઓનેસ્ટી પણ કોની? રવિની, ચોક્કસ, મતલબ કે રવિની ઓનેસ્ટીની વાત થાય છે એટલા માટે ઓનેસ્ટી આગળ ધ આર્ટિકલ મૂકેલો છે. પછી બીજું વાક્ય છે ધ બ્યુટી ઓફ તાજમહેલ ઇઝ ફેમસ, મતલબ કે તાજમહેલની સુંદરતા પ્રખ્યાત છે. તો તાજમહેલની સુંદરતાની વાત થાય છે એટલા માટે અહીંયા બ્યુટી આગળ ધ આર્ટિકલ લાગેલું છે. પછી બીજો નિયમ એવો છે કે એબ્સ્ટ્રેક્ટ નાઉનનો એક પ્રકાર અથવા તો એક ઘટના હોય ત્યારે એ કે એન આર્ટિકલ લાગે છે. જનરલી આપણને ખબર છે એ અને એન નો મતલબ એક થાય છે. એ રીતે અહીંયા જો હી હેઝ અ લવ ફોર મ્યુઝિક, મતલબ કે તેને મ્યુઝિક માટે એક પ્રેમ છે. એટલે એક પ્રેમ એટલે કે પ્રેમ ઘડી ન શકાય, એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, પરંતુ આ એક પ્રકારની ઘટના તરીકે ગણાય છે. એટલા માટે આપણે લવ એટલે કે લવ આગળ આર્ટિકલ એ મૂકેલો છે કે હી હેઝ અ લવ ફોર મ્યુઝિક, મતલબ કે તેને પ્રેમ માટે તેને મ્યુઝિક માટે પ્રેમ છે, એ રીતે. પછી ઇટ વોઝ અ ગ્રેટ હેપીનેસ ફોર મી, એટલે કે તે મારા માટે એક ખુશીની વાત છે. એટલે એક ખુશીની વાત છે, કારણ કે આપણા માટે ખુશીની વાત તો ઘણી બધી હોય, તેમાંથી એક બહુ મોટી ખુશીની વાત છે એટલા માટે એ અ ગ્રેટ લખ્યું છે, અ ગ્રેટ હેપીનેસ. એટલે જો અહીંયા જે આ હેપીનેસ છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, પછી ગ્રેટ છે એ વિશેષણ છે, અને પછી તેની આગળ આર્ટિકલ એ મૂકેલો છે. તો જનરલી આપણે જોયું છે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન આગળ આર્ટિકલ આવતું નથી, પરંતુ એ તો એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, તેની આગળ વિશેષણ પણ છે અને તેની આગળ આર્ટિકલ એ મૂકેલો છે. આમ તો ના, પણ જે રીતે મેં સમજાવ્યું એ રીતે કે ઇટ વોઝ અ ગ્રેટ હેપીનેસ ફોર મી, મતલબ કે તે મારા માટે એક મોટી ખુશીની વાત છે, એક મોટી ખુશીની વાત છે. એટલે એટલા માટે ખુશીઓ ઘણી બધી, પણ કોઈ એક હોય જે બહુ મહત્વનું, એ રીતે ગણીએ એક પ્રકારની ઘટના તરીકે લેતા હોઈએ છીએ, એટલા માટે એબ્સ્ટ્રેક્ટ નાઉન સાથે એ આર્ટિકલ લાગે છે. અહીંયા બીજા વાક્ય આપેલા છે કે શી ઇઝ અ બ્યુટી, મતલબ કે અહીં બ્યુટીનો અર્થ સુંદરતા નથી પણ સુંદર વ્યક્તિ તરીકે થાય છે. અહીંયા પાછળ વ્યક્તિ એટલે કે પર્સન કે ગર્લનો ઉલ્લેખ નથી, પરંતુ બ્યુટીનો મતલબ એવું થાય છે કે સુંદર વ્યક્તિ, એટલા માટે બ્યુટી આગળ અ આર્ટિકલ મૂકેલો છે. પછી આ બીજા વાક્ય જોઈએ શી ઇઝ બ્યુટીફુલ, એટલે કે શી ઇઝ પછી બ્યુટીફુલ છે, તો બ્યુટીફુલ શું છે? બ્યુટીફુલ એટલે કે સુંદર, એનો મતલબ માત્ર સુંદર થાય છે, સુંદર વ્યક્તિ થતો નથી. બ્યુટીનો મતલબ થાય છે સુંદર વ્યક્તિ, પરંતુ બ્યુટીફુલનો મતલબ માત્ર સુંદર થાય છે. એટલા માટે બ્યુટીફુલ એટલું વિશેષણ છે, એટલા માટે બ્યુટીફુલ આગળ એ આર્ટિકલ આવેલો નથી. પછી બીજું વાક્ય છે શી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, એટલે કે તેણીની એક સુંદર છોકરી છે. તો અહીંયા બ્યુટીફુલ વિશેષણ છે અને એની પછી ગર્લ નામ આપેલું છે, એટલા માટે આર્ટિકલ એ લાગેલો છે. પછી ઉપરનું વાક્ય આપ્યું એ શી ઇઝ અ બ્યુટી, એટલે કે એક સુંદર વ્યક્તિ જેવો અર્થ થાય છે, એટલા માટે બ્યુટી જે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે તેના આગળ આર્ટિકલ એ આવે છે. પછી જોઈએ ઇન્સ્ટિટ્યુશન સાથે સામાન્ય હેતુ. ઇન્સ્ટિટ્યુશન એટલે કે સંસ્થાઓ, એટલે કે સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, પ્રિઝન એટલે જેલ, બેડ એટલે પથારી,
ચર્ચ, મંદિર વગેરે શબ્દો સાથે જ્યારે તેમનો મૂળ હેતુ દર્શાવવો હોય ત્યારે આર્ટિકલ આવતું નથી. એટલે કે આ જેટલા પણ ઇન્સ્ટિટ્યુશન છે ત્યાં જે કામ માટે આપણે જતા હોય એ કામ માટે જઈએ ત્યારે તે ઇન્સ્ટિટ્યુશન આગળ આર્ટિકલ આવતો નથી, પરંતુ બીજા કોઈ કામ માટે જઈએ ત્યારે ધ આર્ટિકલ આવી શકે છે. આપણે વાક્ય જોઈએ, હી ગોઝ ટુ સ્કૂલ ટુ સ્ટડી એવરી ડે, મતલબ કે તે દરરોજ શાળાએ ભણવા જાય છે. તો સ્કૂલમાં શું કરવા જવાનું? ભણવા જવાનું. એટલા માટે સ્કૂલનો જે મૂળભૂત હેતુ છે તે માટે આપણે જઈએ છીએ, એટલા માટે સ્કૂલ આગળ ધ આર્ટિકલ આવેલું નથી, નો આર્ટિકલ આવે. પછી શી ઇઝ ઇન હોસ્પિટલ ફોર ટ્રીટમેન્ટ, મતલબ કે તે હોસ્પિટલમાં સારવાર માટે છે. આ તો બરોબર છે, હોસ્પિટલમાં કામ શું હોય? સારવાર માટે જવાનું હોય, એટલા માટે હોસ્પિટલની આગળ આર્ટિકલ આવેલું નથી. પછી બીજું વાક્ય છે, વી વેન્ટ ટુ ધ હોસ્પિટલ ટુ સી હિમ, એટલે કે અમે હોસ્પિટલમાં તેને મળવા ગયા. તો અહીંયા જો હોસ્પિટલ છે અને ઉપરના વાક્યમાં પણ હોસ્પિટલ હતું, પરંતુ ઉપરના વાક્યમાં હોસ્પિટલ આગળ આર્ટિકલ નથી અને નીચેના વાક્યમાં હોસ્પિટલના નામ આગળ આર્ટિકલ ધ આવેલું છે. કારણ કે બીજા વાક્યમાં કેવું કે હોસ્પિટલમાં આપણે મળવા જઈએ છીએ, એ હોસ્પિટલનું મૂળ હેતુ નથી. હોસ્પિટલમાં મળવા જવાનું ના હોય, હોસ્પિટલમાં શું હોય? બીમારી દૂર કરવાનું કામ થતું હોય, એટલા માટે એના માટે જતા હોય તો આપણે આર્ટિકલ લગાવતા નથી. પરંતુ જો હોસ્પિટલમાં કોઈકની ખબર લેવા જઈએ તો આપણે હોસ્પિટલ આગળ ધ આર્ટિકલ મૂકીએ છીએ. પછી વાક્ય છે, ધ ચાઇલ્ડ ઇઝ ઇન બેડ, મતલબ કે બાળક પથારીમાં છે. તો બાળક પથારીમાં શું કરે? સૂવે. પથારીમાં છે મતલબ કે બાળક પથારીમાં સૂવે છે, એટલા માટે બેડ આગળ પણ આર્ટિકલ આવેલો નથી. અહીંયા જો નોંધ આપેલી છે કે મૂળ હેતુ સિવાય વાત હોય તો આર્ટિકલ આવે. જેમ કે આઈ વેન્ટ ટુ ધ સ્કૂલ ટુ મીટ ધ પ્રિન્સિપલ, મતલબ કે અહીંયા જો સ્કૂલ શબ્દ છે તો તેની આગળ ધ આર્ટિકલ લાગેલો છે. કારણ કે સ્કૂલમાં મળવા ના જવાનું, સ્કૂલમાં કેવું તો ભણવા માટે જવાનું હોય, પરંતુ કોઈ વાલી હોય છોકરાના મા બાપ એ લોકો જ્યારે મળવા જાય ત્યારે એ મૂળ હેતુ હોતો નથી, એટલા માટે સ્કૂલ આગળ ધ આર્ટિકલ આવે છે. એટલે ખાસ એટલું યાદ રાખવાનું કે જે પણ સંસ્થા હોય ત્યાં તેના મૂળભૂત હેતુ માટે જતા હોય, જે મૂળ હેતુ હોય તે માટે જતા હોય તો આર્ટિકલ આવતું નથી, અને તે સિવાયના હેતુ માટે જઈએ તો આર્ટિકલ ધ આવે છે. પછી જોઈએ, ટ્રાન્સપોર્ટ બાય પ્લસ વ્હીકલ, આ રીતનું વાક્યમાં હોય ત્યારે આર્ટિકલ આવતું નથી. એટલે કે બાય બસ, બાય ટ્રેન, બાય કાર વગેરે પહેલા આર્ટિકલ આવતું નથી. અહીંયા વાક્ય આપ્યું છે, ધે ટ્રાવેલ બાય ટ્રેન, તો અહીંયા જો બાય પછી ટ્રેન છે, તે ટ્રેન દ્વારા મુસાફરી કરે છે, તો ટ્રેન આગળ આર્ટિકલ આવેલું નથી. અહીંયા એવું કહે છે કે ટ્રાન્સપોર્ટ એટલે કે અવર જવર થતી હોય તેમાં બાય આપેલું હોય અને પછી વ્હીકલનું નામ આપેલું હોય, જે સાધનમાં તમે જતા હોય તે સાધન. તો બાય આપેલું હોય અને એના પછી સાધનનું નામ આપેલું હોય તો સાધનના નામ આગળ આર્ટિકલ આવતું નથી. એ જ રીતે હી ગોઝ ટુ ઓફિસ બાય બસ, મતલબ કે બસ દ્વારા ઓફિસ જાય છે, તો અહીંયા બસની આગળ આર્ટિકલ આવેલો નથી, કારણ કે બાય પછી વ્હીકલ એટલે સાધનનું નામ આપેલું છે, એટલા માટે આર્ટિકલ આવતું નથી. એટલે કે યાદ રાખવાનું, બાય પછી સાધનનું નામ હોય તો આર્ટિકલ આવતું નથી. પછી જોઈએ, પરંતુ જ્યારે ઓન અથવા તો ઇન પ્લસ વ્હીકલનું નામ હોય તો આર્ટિકલ આવી શકે છે. જેમ કે બાય પછી સાધનનું નામ હોય, ટ્રેન, બસ, કાર, તો આર્ટિકલ આવતું નથી, પરંતુ ઓન અથવા તો ઇન હોય પછી સાધનનું નામ હોય તો આર્ટિકલ આવી શકે છે. જેમ કે અહીંયા જો ઓન અ બસ, એટલે કે ઓન પછી વચ્ચે એ આર્ટિકલ પછી બસ. અહીંયા જો ઓન પછી સાધનનું નામ છે એટલા માટે ઉચ્ચારના આધારે બસનો ઉચ્ચાર બધી થાય, એટલા માટે અહીંયા એ આર્ટિકલ આવેલું છે. પછી બીજું છે ઓન ધ ટ્રેન, એટલે કે ટ્રેન છે અને એની આગળ છે ઓન પ્રિપોઝિશન છે, એટલા માટે ધ આર્ટિકલ લાગેલું છે. પછી ઇન અ કાર, પેલું બાય કાર હતું અને આ છે ઇન અ કાર. પછી ઇન ધ બસ, પછી ઓન અ બાઇક. એ રીતે આપણે આગળ જોઈએ તો ઓનનો અર્થ મુસાફર તરીકે વાહનમાં હોવું. જેમ કે આઈ એમ ઓન અ બસ, તો ઓન પછી બસ સાધનનું નામ છે તો બસનો ઉચ્ચાર થાય એના આધારે આપણે એ આર્ટિકલ મૂક્યું. પછી આઈ એમ ઓન ધ બસ ધેટ ગોઝ ટુ અમદાવાદ, જો અહીંયા ઓન અ બસ લખ્યું છે કારણ કે જનરલ બસની વાત થાય છે, પરંતુ અહીંયા બીજા વાક્યમાં કેવું ઓન પછી ધ આર્ટિકલ લાગ્યું છે, ઓન ધ બસ, એટલે કે હું એ બસમાં જાઉં છું જે અમદાવાદ જાય છે, એટલે ચોક્કસ બસની વાત થતી હોવાથી અહીંયા બસ આગળ ધ આર્ટિકલ લાગેલો છે. પછી જોઈએ, ઇન ત્યારે વપરાય જ્યારે અંદરની જગ્યા પર બહાર હોય. જેમ કે there were many people in a bus, મતલબ કે તે બસ there were many people in a બસ, એટલે કે બસમાં ઘણા બધા લોકો છે. તો એ જો ઇન આપેલું છે પછી સાધનનું નામ છે, એટલા માટે બસના ઉચ્ચારના આધારે આર્ટિકલ એ લાગે. પછી she is in the bus that leaves at 10 o'clock, તો એ જો અહીંયા ઉપરના વાક્યમાં બસ આગળ એ આર્ટિકલ છે, અહીંયા નીચેના વાક્યમાં બસ આગળ ધ આર્ટિકલ છે.
કારણ કે અહીંયા નીચેના વાક્યમાં ચોક્કસતા દર્શાવી છે કે જે બસ 10 વાગે ઉપડે છે તે બસમાં હું છું, એટલા માટે અહીંયા બસની આગળ ધ આર્ટિકલ લાગ્યો છે. પછી કાર અથવા તો ટેક્સી હોય તેની આગળ પણ ઇન અ કાર, ઇન ધ કાર, ઇન અ ટેક્સી, ઇન ધ ટેક્સી, મતલબ કે આઈ એમ ઇન અ કાર એટલે કે હું કારમાં છું. અને છેલ્લું વાક્ય છે આઈ એમ ઇન ધ ટેક્સી વિચ ઇઝ ગોઈંગ ટુ રાજસ્થાન, મતલબ કે જે ટેક્સી રાજસ્થાન જાય છે હું તે ટેક્સીમાં છું, એટલા માટે અહીંયા ધ આર્ટિકલ લાગે છે. એટલે આપણે ધ આર્ટિકલ વિશે તો જોયું હતું કે ચોક્કસ અર્થ નીકળતો હોય ત્યારે આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. એટલે ખાસ એટલું યાદ રાખજો આ નિયમમાં કે બાય પછી સાધનનું નામ હોય તો આર્ટિકલ આવતું નથી, પરંતુ ઓન અથવા તો ઇન પછી સાધનનું નામ હોય તો ઉચ્ચારના આધારે જે તે સાધનનો આગળ આર્ટિકલ એ કે એન આવી શકે છે, અને ચોક્કસ હોય તો ધ આર્ટિકલ આવે છે. પછી આગળ જોઈએ એક બીજો નિયમ. અહીંયા આપ્યું છે a black cow and a white cow are grazing in the field, મતલબ કે એક કાળી અને એક સફેદ ગાય ખેતરમાં ચરે છે. તો અહીંયા જો અહીંયા બ્લેક પછી પણ કાવ છે, પછી એન્ડ કન્જક્શન છે એને જોડવાનું કામ કરે એ શબ્દ, પછી વ્હાઇટ પછી પણ કાવ છે, એટલે કે બે ગાયની વાત થાય છે, એક સફેદ અને એક કાળી. તો અહીંયા એ બે ગાયની વાત થાય ત્યારે બંને જે નાઉન છે તેની આગળ આર્ટિકલ એ આવે છે. જેમ કે અ બ્લેક કાઉ એન્ડ અ વ્હાઇટ કાઉ આર ગ્રેઝિંગ ઇન ધ ફીલ્ડ, તો તે વસ્તુ ક્યારે ખબર પડે? તો અહીંયા પાછળ જો અહીંયા જે ક્રિયાપદ આપેલું છે આર ગ્રેઝિંગ એ સાદા વર્તમાનકાળનું છે, અને અહીંયા જે આર છે આર બહુવચન માટે વપરાય, એટલે કે આગળ બે નામ હોય ત્યારે આપણે આર મૂકી શકીએ. એટલા માટે આ આર પરથી ખબર પડે આપણને કે બે ગાયની વાત થાય છે, અથવા તો જે પણ નામ હોય એ બંનેની વાત થાય છે. એટલા માટે આપણે આર પરથી ખબર પડે કે આપણે વ્હાઇટ કાવ અને બ્લેક કાવ એ બંને આગળ ઉચ્ચારના આધારે આર્ટિકલ મૂકવો પડે. સમજણ પડી? પછી એ જ રીતે બીજું વાક્ય છે કે અ બ્લેક એન્ડ વ્હાઇટ કાવ ઇઝ ગ્રેઝિંગ ઇન ધ ફીલ્ડ, મતલબ કે એક કાળી અને સફેદ ગાય ખેતરમાં છે. તો આનો મતલબ બે ગાય નહીં, એક જ ગાય છે જેનો થોડો કલર વ્હાઇટ છે અને થોડો કલર બ્લેક છે, એ રીતે વાત થાય છે. તો તમને એ ક્યાંથી ખબર પડે? તો સૌથી પહેલા જો ઉપર વાક્ય કેવું અ બ્લેક વિશેષણ હતું તેના પછી પણ કાવ છે, અને અ વ્હાઇટ એના પછી પણ કાવ શબ્દ આપેલું છે, એટલા એના પરથી ખબર પડે કે આ બે ગાયની વાત થાય છે. પરંતુ બીજા વાક્યમાં કેવું છે અ બ્લેક પછી એન્ડ આપેલું છે, પછી વ્હાઇટ આપેલું છે, પછી કાવ આપેલું છે, એટલે અહીંયા કાવ શબ્દ બીજા વાક્યમાં બે વાર વપરાયેલો નથી, એક જ વાર વપરાયેલું છે. એના પરથી ખબર પડે કે એક જ ગાયની વાત છે, જે બ્લેકે છે અને થોડી વ્હાઇટ પણ છે. એ રીતે આપણને ખબર પડે કે આ એક જ ગાયની વાત થાય છે. એટલા માટે અહીંયા માત્ર પહેલું જે વિશેષણ છે તેની આગળ જ આર્ટિકલ આવશે કે અ બ્લેક એન્ડ વ્હાઇટ કાવ ઇઝ ગ્રેઝિંગ ઇન ધ ફીલ્ડ. બીજું કઈ રીતે ખબર પડે? તો અહીંયા જો ક્રિયાપદ જો અહીંયા ઇઝ ગ્રેઝિંગ આપેલું છે, ઇઝ એક વચન માટે વપરાય, એટલે કે એક વસ્તુની વાત થતી હોય ત્યારે ઇઝ વપરાય. જ્યારે ઉપર વાક્યમાં આર ક્રિયાપદ હતું, એટલે કે આર બે એક કરતા વધારે એટલે બહુવચનમાં વપરાય. એના પરથી ખબર પડે કે આર છે એટલા માટે બે વસ્તુની વાત થાય છે. અહીંયા બીજા વાક્યમાં ઇઝ વપરાય છે, એટલે કે એક જ વસ્તુની વાત થાય છે. એટલા માટે આપણને ખબર પડે કે આ એક ગાયની એક વસ્તુની વાત થાય છે, એટલા માટે એક જ જગ્યાએ આપણે આર્ટિકલ મૂકીએ છીએ. એટલે કે બીજા વાક્યમાં અ બ્લેક એન્ડ વ્હાઇટ કાઉ ઇઝ ગ્રેઝિંગ ઇન ધ ફીલ્ડ, એટલે કે એક કાળી અને સફેદ જે બંને કલર ધરાવે છે તેવી ગાય ખેતરમાં ચરે છે. આનો મતલબ એવો થાય. એટલે પ્રથમ વાક્યમાં બે જગ્યાએ આર્ટિકલ આપેલા હોય ત્યારે એવું, અને ક્રિયાપદ હોય બહુવચન વાળું હોય ત્યારે આપણે સમજણ પડે કે બે વસ્તુની વાત થાય છે, અને એક જ આર્ટિકલ આપેલો હોય ત્યારે આપણને ખબર પડે કે એક જ વસ્તુની વાત થાય છે. હવે આપણે નક્કી કઈ રીતે કરવાનું એ પણ જોયું. અહીંયા જો કાવ બે વાર ઉલ્લેખ થયો છે, અને ક્રિયાપદ પણ બહુવચન વાળું આર આપેલું છે. જ્યારે બીજા વાક્યમાં કાવ શબ્દ એક જ વાર વપરાયેલું છે અને ક્રિયાપદ એક વચન વાળું ઇઝ આપેલું છે, એટલા માટે. એ જ રીતે બીજું વાક્ય જોઈએ એન એક્ટર એન્ડ ડાયરેક્ટર આર ગોઈંગ ફોર શૂટિંગ, એટલે એક્ટર અને એક એક્ટર અને એક ડાયરેક્ટર શૂટિંગ માટે જઈ રહ્યા છે. તો અહીંયા પણ જો અહીંયા આર ક્રિયાપદ આપેલું છે એટલે બહુવચન વાળું છે, બરાબર. અને જો એક્ટરના આગળ પણ આર્ટિકલ છે અને ડાયરેક્ટરના આગળ પણ આર્ટિકલ આપેલું છે. બંનેમાં ઉચ્ચારના આધારે એક એન આર્ટિકલ મૂકેલો છે. તો આપણે જોઈએ તો એક એક્ટર અને એક ડાયરેક્ટર શૂટિંગ માટે જઈ રહ્યા છે, એટલે કે અહીંયા બે વ્યક્તિની વાત થાય છે, એટલા માટે બંને આગળ આર્ટિકલ આવી શકે. એ ક્યાંથી ખબર પડે? તો અહીંયા ક્રિયાપદ જોવાનું કે અહીંયા ક્રિયાપદ બહુવચન વાળું આર આપેલું છે, એટલા માટે બે વ્યક્તિની વાત થાય છે, તેથી બંને આગળ આર્ટિકલ આવી શકે.
પછી છેલ્લું વાક્ય છે એન એક્ટર એન્ડ ડાયરેક્ટર ઇઝ ગોઈંગ ફોર શૂટિંગ. તો જો અહીંયા એક્ટર આગળ ક્યાં આર્ટિકલ છે પરંતુ ડાયરેક્ટર આગળ આર્ટિકલ નથી. કારણ કે એક જ વ્યક્તિની વાત થાય છે. એ ક્યાંથી ખબર પડે? તો એ જો ક્રિયાપદ જો ઇઝ ગોઈંગ આપેલું છે, ઇઝ ક્રિયાપદ છે એ એક વચન માટે વપરાય, એટલા માટે આપણને ખબર પડે કે આ એક વ્યક્તિની વાત થાય છે, એટલા માટે એક જ જગ્યાએ આર્ટિકલ આવે છે. એટલે કે આનો અર્થ એવો થાય કે એક એક્ટર કે જે એક્ટર પણ છે અને નિર્દેશક એટલે કે ડાયરેક્ટર પણ છે, તે શૂટિંગ માટે જઈ રહ્યો છે, આપણે સન્માન માટે જઈ રહ્યા છે એવું લખ્યું છે. પરંતુ એક એક્ટર કે જે એક્ટર પણ છે અને નિર્દેશક પણ છે, એ પોતે જ બંને એક્ટિંગ એ કરે છે અને ડાયરેક્ટિંગ એ કરે છે, એટલા માટે એક વ્યક્તિની વાત થતી હોવાથી અહીંયા એન આર્ટિકલ એક જ જગ્યાએ આર્ટિકલ આવેલું છે. હવે આ વાક્યમાં કેવું થાય? આર્ટિકલની પણ ખાલી જગ્યા પૂછી શકે અને આ ક્રિયાપદની પણ ખાલી જગ્યા પૂછી શકે. જેમ કે આ રીતે એન એક્ટર એન્ડ ડાયરેક્ટર ખાલી જગ્યા ફોર શૂટિંગ, એન એક્ટર એન્ડ ડાયરેક્ટર ઇઝ ખાલી જગ્યા ફોર શૂટિંગ. તો અહીંયા આપણે જો બંને જગ્યાએ આર્ટિકલ હોય તો ક્રિયાપદ બહુવચન વાળું મૂકવાનું, અને કોઈ એક જ જગ્યાએ આર્ટિકલ હોય તો ક્રિયાપદ એક વચન વાળું મૂકવાનું. એટલે આ ખાલી જગ્યામાં કેવું છે? આર્ટિકલની રીતે પણ પ્રશ્ન પૂછી શકે અને ક્રિયાપદ કયું મૂકવું એ આધારે પણ પ્રશ્ન પૂછી શકે. એવું નથી કે આ ચાલુ વર્તમાનકાળનો જ ક્રિયાપદ હોય, હેવ હેઝ વાળા પણ પ્રશ્ન પૂછી શકે કે અહીંયા બહુવચન હોય તો હેવ આવે અને એક વચન હોય તો હેઝ આવે. એ રીતે એ આપણે આગળ જેમ જેમ કાળ જોશું તેમ આપણને ખબર પડશે. ઓકે મિત્રો, આશા રાખું છું આ નો આર્ટિકલ વિશે તમને સમજણ પડી હશે. હવે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી ચેનલને લાઈક કરો, શેર કરો, હવે સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.